કેમ છે બધાને મજામાં ને? આજે હું બહુ ધમાકેદાર જોરદાર ઇફેક્ટિવ પાવરફુલ ટેકનિક શેર કરવાની છું. આ ટૉપિકનું નામ છે વિઝ્યુઅલાઇઝેશન પ્રક્રિયા. અને આ જ્યારે મેં રીલ મૂકી ફર્સ્ટ ડે ત્યારે એ વિડીયો એટલો જોરદાર આવેલો, એટલો વાયરલ થયો કે મને એ વિડીયોમાંથી 2,500 ઉપર ફોલોઅર્સ મળ્યા છે ઇન્સ્ટામાં. વિઝ્યુઅલાઇઝેશન પ્રક્રિયાના ફર્સ્ટ ટોપિકે જ લોકોને આમ અંદરથી એટલા હચમચાવી દીધા છે કે ઘણા બધા લોકોનો મેસેજ એવો કે આ કેમ કામ કરે છે, આ કેમ કરવાનું. આખી વિઝ્યુઅલાઇઝેશનની પ્રોસેસ છે, હું તમને આ સમજાવવાની છું. ઓકે, તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ પ્રોસેસ એવી છે કે ઘણા લોકો મને એવું પૂછતા હોય છે કે લખી નહીં તો ચાલે, ફક્ત વિચારોથી ના થઈ જાય, ફક્ત આનાથી ના થઈ જાય. તો હું તમને એમ કહું છું કે હા, ફક્ત આનાથી પણ થઈ શકે, પણ કારણ શું કે તમને વિઝ્યુઅલાઇઝેશનનો સાચો મતલબ ખબર હોવી જોઈએ. કદાચ વિડીયો લાંબો થાય તો છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે આમાં કંઈક નવું જરૂર જાણવા મળશે. વિચાર કરો કે એ વિડીયોમાં એવી કેવી તાકાત હશે, રીલમાં કેવી તાકાત હશે કે એણે 2,500 લોકોને ભેગા કરી દીધા ફક્ત એક જ દિવસમાં. એટલે કંઈક તો ખાસ હશે ને. તો તમારા સમક્ષ રજૂ કરું છું, તો છેલ્લે સુધી એકવાર જરૂર જોજો. તો હવે સૌથી પહેલાં વિઝ્યુઅલાઇઝેશન એટલે શું? તો કે કલ્પના કરવી, સર્જનાત્મક શક્તિ. તમે કોઈ પણ વસ્તુની કલ્પના કરી શકો છો તો એને વિઝ્યુઅલાઇઝેશન કરવું કહેવાય, ઇમેજિન કરવું. હવે ધારો કે તમને નથી સમજાતું તો વધારે સરળતાથી કહું કે તમને અત્યારે હું એક્ઝામ્પલ આપું. અત્યારે એપ્રિલ મંથ ચાલુ છે, એટલે હમણાં કેરી બધાના ઘરે આવવા મળશે, રાઈટ? હું તમને એમ કહું કે કાચી કેરી, તરત તમારા માઇન્ડમાં જુઓ કેવો તમને ચિત્ર દેખાણું, ગ્રીન કેરી, હે ને? પછી એમ કહું પાકી કેરી, આપણે રસ નીકાળીએ છીએ, આપણે રોટલી સાથે મસ્ત મજાના ભરેલા શાક સાથે ખાઈએ છીએ, એ રસની ચમચીને આપણે વાટકામાંથી રસ લઈએ છીએ અને પીવીએ છીએ. આહા, શું સ્વાદ છે! આવે છે કે નહીં? ચિત્ર સામે આવે છે. પાકી કેરી, કાચી કેરી, સ્વાદ પણ મોઢામાં આવવા માંડે છે, લાળ પણ આવવા માંડી હશે ઘણાને, તો મોઢામાં પાણી આવ્યા કહેવાય, બરાબર ને? તો એવી રીતના હું તમને એમ કહું કે એક સફરજનનું ચિત્ર જુઓ, એક કેળાનું જુઓ, અનાનસનું જુઓ, તમે જોઈ શકો છો. ફ્રીજનું, ટીવીનું, પછી તમારા ઘરનું ચિત્ર જુઓ, તમારા મમ્મી પપ્પાનું ચિત્ર જુઓ, તમારો ખુદનો ફેસ ઇમેજિન કરો. કરી શકો છો ને? બસ આ તો વિઝ્યુઅલાઇઝેશન છે. વિઝ્યુઅલાઇઝેશન એ દુનિયાની સૌથી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા તમે તમારી મનપસંદ વસ્તુઓને મેળવી શકો છો. પછી ગમે તે હોય, કાર હોય, ઘર હોય, જોબ હોય, બિઝનેસ હોય, પ્રમોશન હોય, લવ પાર્ટનર હોય, ખુશી હોય, કોઈ પણ જાતની તમારી ઈચ્છા હોય, તમે બધું જ કરી શકો છો. કદાચ નામ ના લીધા હોય એ પણ વસ્તુ આમાં પોસિબલ છે. કેમ કે એક વસ્તુ છે કે તમારું મગજ જે ચિત્ર જોઈ શકે છે, તમારું જે ચિત્રને જોઈ શકે છે, તમારું મગજ છે એને એ હકીકતમાં બદલવા માટે સક્ષમ છે. આ વૈજ્ઞાનિકોએ પ્રૂફ કરેલું છે. એટલી તાકાત છે તમારા ચિત્તમાં, તમારા મગજમાં, તમારા વિઝ્યુઅલાઇઝેશનમાં. હવે ઘણા લોકો એમ કહે છે કે મને વિઝ્યુઅલાઇઝેશન કરતાં જ નથી આવડતું. જેમ કે પહેલું એક્ઝામ્પલ હું, કે જ્યારે મેં આ ટેકનિક મારી સામે આવી, મેં ટ્રાય કરી પણ મારાથી એ નહોતું થતું. તો મેં એનો તોડ નીકાળ્યો કે આ વિઝ્યુઅલાઇઝેશન નથી થતું, બરાબર? તો મેં સ્ક્રિપ્ટિંગ મેથડથી મારું બધું મેળવું. બધાની એક અલગ અલગ મેથડ બધા માટે કામ કરે. જે લોકોથી વિઝ્યુઅલાઇઝેશન થઈ જાય એને ફક્ત વિચાર જ કરવાની જરૂર છે, ફક્ત કલ્પના જ કરવાની જરૂર છે. અને જે સ્ક્રિપ્ટિંગથી થાય એમાં તો બધું આવી જાય છે. સ્ક્રિપ્ટિંગમાં તો જ્યારે લખીએ ત્યારે આપોઆપ કલ્પના થઈ જાય છે, બોલી શકાય છે, વિચારી શકાય છે, અનુભવી શકાય છે. તો મારા માટે તો એ પણ બહુ જોરદાર કામ કરે છે. પણ જ્યારે હું તમને સમજાવું છું, જ્યારે હું તમારા સમક્ષ એ બુકનો વિડીયો મૂકું છું, એટલે મારું વિઝ્યુઅલાઇઝેશન આપોઆપ સારું થવા માંડ્યું. એ ટેકનિક મારા માટે પણ કામ લાગવા માંડી છે. ઘણા બધા લોકોનો મને મેસેજ આવે છે. એમાં એક બેન જે રાજકોટના છે એનો મને મેસેજ હતો કે મારા માટે વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક બહુ જોરદાર કામ કરે છે. હું ફક્ત વિચારું છું, ઇમેજિનેશન કરું છું ને તો મારા સાથે એ શક્ય બને છે. તો મેં સારું કહેવાય ને, તમારા માટે એ બહુ જોરદાર કામ કરે છે. તમારી સામે હું અલગ અલગ ટેકનિક મૂકીશ. એ ટેકનિકમાં તમે જોજો કે એક ટેકનિક એવી હશે કે જે તમારા માટે બહુ જોરદાર કામ કરશે. પણ એના માટે તમારે પહેલાં બધી ટેકનિકનો યુઝ કરવો પડશે. પછી તમને ખબર પડશે કે મારા માટે કઈ ટેકનિક સારી છે, કઈ સરળ છે અને મને સૌથી વધારે કામ કોણ આપે છે, બરાબર?
હવે જ્યારે વિઝ્યુઅલાઇઝેશન ટેકનિકની વાત છે કે ઘણા લોકો એ કરી નથી શકતા તો કેમ કરવાનું, તો એમાં બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમારા હાથને જુઓ, બરાબર. તમારા હાથને જુઓ અને એમાં જુઓ એની ચામડી, નખ, તમે કોઈ રિંગ પહેરી છે કે કાંઈ પણ જોયું છે, કાંઈ પણ છે એને જુઓ. જોઈ લીધું પછી આંખ બંધ કરો અને એને જુઓ કે તમારી મનપસંદ કારના સ્ટિયરિંગ ઉપર એ તમારો હાથ છે અને તમે સ્ટિયરિંગ છે એ ચલાવી રહ્યા છો, ગિયર બદલી રહ્યા છો, કાર છે એ ચાલુ છે અને સામેના દ્રશ્ય જુઓ. તમે શું અનુભવો છો કે તમે કારમાં બેઠા છો અને ખુદ કાર ચલાવો છો, તમારી ડ્રીમ કાર. હવે કોણ કે આ વિઝ્યુઅલાઇઝેશન નથી થતું, કલ્પના નથી થતી? એક એ એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ એમને એમ આપ્યું છે કે તમે તમારા રસોડાનું ચિત્ર જુઓ, કિચનનું. તમને કિચન તમારું સામે આવશે, ફ્રીજ છે, ગેસ છે, પાણીનો ગોળો ભરેલો છે, બધે વાસણ ગોઠવેલા છે, બરાબર ને. હવે હું જે લેડીઝ હોય, જેન્ટ્સ હોય, ચા તો બનાવતા બધાને આવડતી હોય. તમે જોઈ શકો છો કે તમે જ્યારે ચા બનાવો, હું તમને એક્ઝામ્પલ આપું, તમે તપેલી લીધી, દૂધ નાખ્યું, ખાંડ નાખી, ચાની પત્તી નાખી, ગેસ ચાલુ કર્યો, ચાને ઉકળવા નાખ્યું, મસાલો નાખ્યો, આદું નાખ્યું, એલચી નાખો છો અને મસ્ત મજાની ચા ઉકળે છે, એકદમ કડક મસ્ત મીઠી ચા કરી, સરસ મજાનો સ્મેલ લ્યો છો, સુગંધ આવે છે અને તમે ચાને છે એ ગાળો છો. તો આ ઇમેજિનેશન થઈ શકે છે ને. એવી જ રીતના બીજી વસ્તુ કે હજી એમ બની શકે તમે કોઈ પણ વસ્તુને સ્થિર રાખો તો એ તમને ના દેખાઈ શકે, પણ તમે એને ચાલતી જુઓ. ધારો કે તમે કિચનમાં એન્ટર થાવ છો, ફ્રીજનો દરવાજો ખોલો છો, બોટલ છે કાઢો છો, ઠંડી ઠંડી બોટલ છે, પાણી પીવો છો, એક હાથમાં બોટલ છે, બીજા હાથેથી ફ્રીજનો દરવાજો બંધ કરો છો. તો તમને ઇમેજિનેશન થાય છે ને. બસ આ જ તો વિઝ્યુઅલાઇઝેશન છે. આનો તમારે કેવી રીતના ઉપયોગ કરવાનો છે, તમારી ડ્રીમ કાર, ડ્રીમ હાઉસ, ડ્રીમ પાર્ટનર, ગમે એ વસ્તુમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. કેવી રીતે કે તમારે જોવાનું છે કે મારી પાસે આ કાર છે, કારનો દરવાજો ખોલો છો, કારમાં બેસો છો, મસ્ત મ્યુઝિક સ્ટાર્ટ કરો છો, તમારા હાથ સ્ટિયરિંગ ઉપર છે, ચલાવો છો, બ્રેક મારો છો, પછી ગિયર બદલો છો, બાજુમાં તમારા ફેમિલી મેમ્બર કે પાર્ટનર બેઠા છે, તમે એની સામે જોઈને સ્માઇલ કરો છો, મસ્ત સોંગ સાંભળતા સાંભળતા તમે તમારી કારથી તમે ટ્રીપ એન્જોય કરો છો. મસ્ત સપનાના ઘર માટે કે તમે ઘરમાં એન્ટર થાવ છો કોઈ પણ ઘરમાં, તેનો વિડીયો લઈ લ્યો ઘર જોવા જાઓ ત્યારે, અને એ વિડીયો ફોટોગ્રાફ્સને કલેક્ટ કરીને જ્યારે ઘરે આવો ત્યારે ઇમેજિનેશન કરો તો ઘર જોવા વારંવાર જાઓ જે તમને ગમે છે. ભલે અત્યારે તમારી પાસે પૈસા ના હોય, જાઓ, નક્કી કરો કે આપણે આ રૂમમાં આવો કલર કરાવશું, અહીંયા ફ્રીજ રાખશું, અહીંયા ડાઇનિંગ ટેબલ રાખશું, અહીંયા બેસશી, અહીંયા વાતો કરશી, અહીંયા જમશી, અહીંયા આપણું બેડરૂમ હશે, અહીંયા આપણો બેડ હશે, આવા કલરનું ફર્નિચર હશે. એ બધી ઇમેજિનેશન કરો અને જુઓ કે તમે દરરોજ એ ઘરમાં છો તો કેવી રીતના રહેતા હશો. મનપસંદ કાર માટે પહેલાં પણ કીધું, હજી પણ કહું છું કે તમે એની ટેસ્ટ ડ્રાઈવ લો. કોઈ પણ શોરૂમમાં જાઓ અને એનો અનુભવ કરવાનો છે આપણે. એને કહ્યું કે ભાઈ મારે આ કાર જોવી છે, મને ટેસ્ટ ડ્રાઈવ આપો. એ નહીં પૂછે કે તમારા ખિસ્સામાં પૈસા છે કે નહીં, તમે લઈ શકો છો કે નહીં, પણ એ તમને કહેશે હા ચોક્કસ. જ્યારે તમે ટેસ્ટ ડ્રાઈવ લ્યો છો ત્યારે તમે અનુભવ કરો છો અને એ અનુભવ તમને કામ લાગશે કે તમારી ખુદની કાર છે ત્યારે અનુભવ કે વાવ, ઇટ્સ ડન, મેં લઈ લીધી છે, હું ચલાવું છું, હું એનો માલિક છું. એવી રીતના આ ઘણા બધા કોચિસ ટ્રાય કર્યું છે ત્યારે જે માઇન્ડ કોચ છે કે એ લોકો એમ કહેતા કે જ્યારે એની પાસે પૈસા નહોતા સારી સારી હોટલોમાં જવાના, ત્યારે એ લોકો ખાલી હોટલમાં બેસવા જતા, એક કપ ચા ઓર્ડર કરતા અને વિચારતા કે હું એકદમ હાઈફાઈ માણસ છું, ખૂબ અમીર છું અને આવી હોટલોમાં હું એવરી ડે આવું છું મિટિંગ માટે, ફેમિલી સાથે એન્જોય માટે હું આવું જ છું. અને હકીકતમાં એ દિવસ છે આવી જાય છે. એનો ટૂંકમાં મતલબ શું છે કે તમારે જે જોઈ છે એનો ખોટે ખોટો અનુભવ લેવાનો છે. ધારો કે અત્યારે હું તમને કહું કે કિટકેટ ચોકલેટ જુઓ, તમે એનો અનુભવ કરી શકો. હાથમાં ઠંડી ઠંડી છે પકડો, કિટકેટનું રેપર ખોલો, મસ્ત એની સુગંધ લ્યો, પછી એનું બટકું ભરો, મોઢામાં ટેસ્ટ લ્યો. તમે કરી શકો છો ને કલ્પના, કેમ કે તમે એ ખાધેલી છે એટલે તમે અનુભવી શકો છો, તમને એ દેખાય છે. હવે જે તમારું ડ્રીમ હાઉસ છે, ડ્રીમ કાર છે, એ વસ્તુ તમે જ્યાં સુધી અનુભવ નહીં લો ત્યાં સુધી કેવી રીતના ઓળખી શકશો, કેવી રીતના તમે અનુભવને માણી શકશો. અને એ માટે તમારે ત્યાં જવું પડશે, થોડી ટ્રાય કરવી પડશે. આનાથી શું થશે કે ઘણી બધી વસ્તુ છે પ્રોપર થઈ જાય છે અને તમારી સામે તકો ઊભી થાય છે કે તમને મેળવવામાં આસાની રહે છે. પછી એની બહુ 2-3 સક્સેસ સ્ટોરી કીધી છે. એની સક્સેસ સ્ટોરી કીધી છે કે વિઝ્યુઅલાઇઝેશનની પ્રક્રિયાથી
કયા કયા લોકોએ શું મળ્યું હોય. જો મારી જ એક સક્સેસ સ્ટોરી કહી દઉં કે જ્યારે હું પ્રોક્ટર જે કંઈ નામ છે એનો વિડીયો હું વિઝ્યુલાઇઝેશનનું મૂકતી હતી કે એક છોકરીને DVD જોતી હતી. ધ સિક્રેટ એક મૂવી પણ છે, એટલે વારંવાર જોતી હતી. અને એનું કોઈક એનું કોચ હશે કે કોઈ હીરો હશે કે મોટિવેશનલ સ્પીકર બોબ નામનો, તો એને મળવું હતું. તો એ વિચારતી હતી કે યાર કેવી મજા આવે. જો વિચારવાનું છે શું, કાશ એવું થતું નહીં, કેવી મજા આવે જો એની સાથે મને મળવાનું થયું તો. એ અનુભવ લેવાનો. મજા આવે એટલે શું કરો તમે, એ અનુભવ લેવાનો છે. અને અચાનક એવું થયું કે 2-3 દિવસમાં એક ટપાલી છે એના ઘરમાં, એ બોબની છે, એ ટપાલ છોડીને વયો ગયો. એને ખબર પણ નહોતી કે એના 4 બ્લોકથી દૂર છે એ બોબનું ઘર છે, અને સેમ એનો જે હાઉસનો નંબર છે એ જ એ ભાઈનો હતો. એટલે એ એમ ચકિત થઈ ગઈ. અને એને એ પણ નહોતી ખબર કે આ વસ્તુ કેમ મળશે, કેમ કે બોબ છે બહુ મોટા હતા, જે ઘણા બધા એના બધા પ્રોગ્રામ શેડ્યુલ્સ આમ નક્કી હોય, તો એ ઘરે પણ ન હોય. તો બ્રહ્માંડે એની વિઝ્યુલાઇઝેશનની પ્રક્રિયાથી એટલું બધું મસ્ત ગોઠવી દીધું કે ઘરે ગઈને ત્યારે બોબ જ એની સામે દરવાજો ખોલવા આવ્યો. અને મને ખબર પણ નથી આ બોબ કોણ છે, છતાં મેં એક સ્ટોરી મૂકી હતી. તો આપણે એક ફોલોવરે મને કીધું કે આ તો બોબ છે. કે હે, જેની વિશે હું વાત કરતી હતી એને જ ઇન્ટરવ્યૂને મેં તમારા સામે સ્ટોરીમાં મૂક્યું. છે ને ગજબની વસ્તુ. આટલું જોરદાર વિઝ્યુલાઇઝેશન કામ કરે છે. બીજી એક વસ્તુ એમ કીધી કે એક ફેમિલી છે જે ડિઝનીલેન્ડ ફરવા જાય છે. 10 વર્ષનો છોકરો છે. પહેલી દિવસે જ્યારે ગયા ત્યારે બહુ જ મોટી લાઈન હતી, એટલે એ લોકો બહુ હેરાન થયા. તો પાછા આવે છે. એ જ દિવસે રાત્રે સૂતા પહેલાં એક છોકરો નક્કી કરે છે, વિચારે છે, કલ્પના કરે છે કે મને કાલે આસાનીથી મોટી મોટી રાઈડમાં બેસવા મળે તો કેવી મજા આવે, અમે કેટલું એન્જોય કરીએ. અને એ બસ વિચારતા વિચારતા સૂઈ જાય છે. અને સવારે એવું બને છે કે જ્યારે લોકો લાઈનમાં ઊભા હોય છે ત્યારે ત્યાંના એક ભાઈ આવીને એમ કહે છે કે તમે અમારા લકી ફેમિલીમાં છો, સૌથી પહેલાં ફેમિલી છો, એટલે ને તમને આજની બધી રાઈડ છે એ ફ્રીમાં બેસવા મળશે, પ્લસ બધું એન્જોયમેન્ટ ફ્રીમાં. અને એની ફેમિલીએ બધી મોટી રાઈડમાં બેઠી એન્જોય કર્યું, 1 રૂપિયા લીધા વગર. આ શું છે? તાકાત છે વિઝ્યુલાઇઝેશનની. એ 10 વર્ષનો છોકરો કરી શકે તો તમે તો કરી શકો ને. હું મારું હજી એક સક્સેસ સ્ટોરી કહું કે જ્યારે હું આ બધું ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરતી હોય, તમને ન જાણવું હોય તો મને ગ્રેટિટ્યૂડના હું પિક્સ તમને મોકલીશ, જો કરવા હોય તો મને મેસેજ કરજો. તો હું ગ્રેટિટ્યૂડના એમાં છે ને એક એનું શોર્ટકટ છે કે જ્યારે આપણે આભાર માનતા હોય ને આખા દિવસમાં કે મારી સાથે આજે આ થયું, જે મને બહુ ગમ્યું, થેન્ક યુ, તો હું એક આમ છે ને થોડુંક ઉપર નીચે કરી નાખું કે આખા દિવસમાં હું લખું કે મારી સાથે આ સારું થયું છે. વચ્ચે એક વસ્તુ એ પણ લખી નાખું કે જે મારે જોઈ છે પણ હજી થઈ નથી, પણ એવી રીતના આભાર માની લો કે થઈ ગઈ છે. કેમ કે આપણી ફ્રિકવન્સી તો મેચ થઈ ગઈ હોય છે ને, કે જ્યારે આપણે લખતા હોય કે ઓકે આ મને મળી ગયું છે, ઇટ્સ ડન, થેન્ક યુ. 10-12 પોઈન્ટ્સ એ લખી નાખું અને પછી 1 પોઈન્ટ્સ વચ્ચે એડ કરી દઉં કે મારે આ જોતું હતું મને મળી ગયું, થેન્ક યુ. એમાં મેં એવું લખ્યું કે ગુજરાતી કોઈ એક્ટર છે, મારી આઈડી વિઝિટ કરે છે, મારી આઈડીને ફોલો કરે છે. અને જસ્ટ હું રાતે સૂતા પહેલાં વિચારતી હતી કે સાચે યાર એવું થઈ જાય તો એ મજા આવે નહીં. કોઈ ગુજરાતી કલાકાર મારી સામે, મતલબ મારી આઈડી એના સુધી પહોંચે અને જોવે અને ઇમ્પ્રેસ થાય ને એવું બધું. તો સાચે યાર સવારે ઉઠીને બીજા દિવસે તો જોઉં છું તો ગુજરાતી કલાકાર જય કનૈયા લાલકીના મૂવીના જે વૈશાલી ઠાકર છે એને મારી આઈડી ફોલો કરી. જે હું નાની હતી કલર્સ ટીવીમાં એની ઉત્તરાયણ સિરિયલ આવતી હતી જેમાં ઈચ્છાના મમ્મી અમોના રોલમાં હતા. અને હું તો આમ શોક જ થઈ ગઈ, મતલબ વાવ, આ વ્યક્તિ મારી આઈડીને ફોલો કરે છે. મતલબ વાવ યાર, યુ આર ગ્રેટ યુનિવર્સ, ગ્રેટ, તું સી ગ્રેટ હો. એટલું જોરદાર કામ કરે છે. હવે જો મિત્રો, આવી તો ઘણી બધી સક્સેસ સ્ટોરી છે. જ્યારે તમારી પાસે હું તમને બધું સમજાવી દઈશ ને ધ સિક્રેટ બુકનું, માઇન્ડ ટુ મિરેકલ કેવી રીતે થાય છે, ત્યારે હું એક સક્સેસ સ્ટોરી બધી શેર કરીશ. મારી પાસે એની બુક પણ છે કે ધ સિક્રેટમાંથી કેટલી સક્સેસ સ્ટોરી આવી છે, એનો યુઝ કરી છે ટેકનિકનો, તો અને હું ખુદ મારી પણ તમને કહીશ. તો ચોક્કસ મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મિત્રો, આજે હું ઇન્સ્ટામાં મૂકું છું, બુકની લાઇન ટુ લાઇન મૂકું છું, અને અહીંયા હું તમને ઓરિજિનલ મારા વેમાં કહું છું. તો મારો હેતુ શું છે ખબર છે કે જો એ અમેરિકાના ભૂરિયાઓ બધું કરી શકે છે, ભૂરિયાઓ એટલે મારા માટે પ્રેમથી જ શબ્દ છે, હું મારા સ્ટુડન્ટ્સને પણ કહેતી હોય છે એવું. તો એ ભૂરિયાઓ જો આગળ વધી શકે છે તો આપણા ગુજરાતી, આપણા ભારતીયો કેમ નહીં? એ પ્રોસેસ એમના માટે કામ કરે છે તો આપણા માટે કેમ નહીં? અને આ તો આપણા પુરાણોમાં પણ લખેલું છે, ભગવદ્ ગીતામાં પણ લખેલું છે, પણ આજના મોડર્ન કલ્ચરમાં આપણે ટાઈમ ક્યાં? અત્યારે હજારો લોકોએ મને મેસેજ કર્યા કે આ બુક કઈ છે, મારે આ લેવી છે.
પણ જ્યાં સુધી આ બુક ખબર જ નહોતી ત્યારનું શું. આપણે ગ્રંથો વાંચીએ છીએ, આપણે પુરાણો વાંચીએ છીએ નહીં. મારા ઘરમાં તો નિયમ છે કે જ્યારે શ્રાવણ મહિનો આવે તો શિવ પુરાણ, પુરુષોત્તમ મહિનો હમણાં આવશે એટલે એનું ભાગવત પુરાણ એ કન્ટિન્યુ વાંચવાનું હોય છે. મમ્મી વાંચશે, અમારે બધાને બેસીને સાંભળવાનું. મોબાઈલ સાઈડમાં મૂકી દેવાનું, બધું કામ પડતું મૂકી દેવાનું. એટલે આવી રીતના જ્યારે આપણે પુરાણો પણ વાંચતા હોય ત્યારે આપણને ખબર પડે, સાંભળતા હોય તો ઓહો આ બધું આમાં છે, આ ચમત્કાર છે. પહેલાં આપણે લોકોએ કીધેલું છે પણ પછી એમાંથી ફોરેનના લોકો શીખા છે. હકીકતમાં આટલી બધી સક્સેસ સ્ટોરી ફોરેનના લોકોની તો આપણી કેમ નહીં? આપણે મુકેશ અંબાણી, ધીરુ અંબાણી, નરેન્દ્ર મોદી, ડોલી જયવાળા છે તો આપણે કેમ નહીં? તમે જોયું નરેન્દ્ર મોદી પાસે કંઈ ડિગ્રી નથી, એ ટ્રાન્સલેટર કરવા માણસો મૂકે છે. એ તો ભાજપના એક કાર્યકર હતા. મારા પપ્પા કહેતા હતા કે એ ટાઈમે એ લોકોના, જ્યારે મારા પપ્પા એ ભાજપના કાર્યકર્તા હતા તો એ ટાઈમમાં એ લોકોના બેચમાં એક ભાઈ આવ્યા હતા, મતલબ આ નરેન્દ્ર મોદી. ત્યારે કે કોઈ એને ઓળખતું નહોતું. એ સાથે જ્યારે એ લોકોને કંઈક સભા હોય, મતલબ એ લોકોનું હોય, એને શું કહેવાય તો મને નથી ખબર, 3-4 દિવસનું હતું, ત્યારે એમના સિનિયર તરીકે નરેન્દ્ર મોદી હતા. ને કે ત્યારે કોઈને ઓળખતાય નહોતા, ત્યારે કોઈ એને એટલું બધું બોલાવતાય નહોતું, એને ખબર નહોતી કે આ વ્યક્તિ ત્યાં સુધી પહોંચશે. અને ત્યારે પપ્પા એમ જોવે છે કે મારો રૂમનો, મારો ક્લાસ, મતલબ રૂમમેટ હતો એ આજે અહીંયા સુધી પહોંચ્યો છે. કદાચ નરેન્દ્ર મોદીની વસ્તુની યાદ નહીં હોય કે મારા હારના વ્યક્તિઓને મને આવી રીતના ઓળખતાય નહીં હોય કોઈને, પણ આ વસ્તુ છે. મારા પપ્પા એમ કહેતા કે એ વ્યક્તિને કોઈ ઓળખી ન શકે, કેમ કે કોઈ યાર એટલું બોલવું નહીં, કાંઈ નહીં, અને એના કામથી કામ મતલબ રાખે વાત એ આજે અહીંયા સુધી પહોંચશે. એ માણસ કરી શકે તો આપણે કેમ નહીં? પપ્પાની હારના વ્યક્તિ ત્યાં પહોંચ્યા. બધાની કિસ્મત ઓકે એવી ન હોય, બધે પહોંચી શકે, પણ આપણે શું કેમ આપણી કિસ્મતને એવી ના બનાવીએ? એટલીસ્ટ ચાલો નરેન્દ્ર મોદી ના બનીએ, પણ આપણે ખુદના બલબૂતા ઉપર, જેમ કે હું કૃષ્ણ છું તો હું કૃષ્ણ દવેની નામે એક ઓળખ ઊભી કરું ને, કે લોકોને એમ થાય કે જો આ કૃષ્ણ કરી શકે તો હું કેમ નહીં? જેમ હું તમને ઇન્સ્પિરેશન માટે મોટા નામ આપું છું, તો એ મુકેશ અંબાણી કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? અમેરિકાના લોકો આ ધ સિક્રેટને લઈને આગળ વધી શકે તો આપણે કેમ નહીં? મારી એવી ઈચ્છા છે કે હું ગુજરાતની બુક છે એ બહાર પાડું, અને એમાં આપણા બધાની સક્સેસ સ્ટોરી હોય, આપણા ગુજરાતીઓની સક્સેસ સ્ટોરી હોય, તો તમારા સાથે જ આ બધું થશે. એટલે હું તમને કહું છું, તમારી સક્સેસ સ્ટોરી મને શેર કરો. નાનું મોટું જે કંઈ પણ થાય છે મને કહો. તમે એકવાર કહો તો ખરી. આટલા ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણા બધાનો સાથ સહકાર હોય. હું પણ મારી સ્ટાર્ટિંગ જર્નીથી જ તમારી સાથે છું ને. તમે જુઓ છો ને, હું એ વસ્તુ સુધી પહોંચું ને પછી મોટી વાતો કરું તો એનો કોઈ મતલબ નથી. પણ હું અત્યારે જ્યાં છું ત્યાંથી હું તમારી સાથે આગળ વધું, એનો જ મતલબ છે. આ હતી વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે કે કેવી રીતના કલ્પના કરવાની. તમે જે જોઈ છે અત્યારે તમને મળી જાય તો તમે કેવી લાગણી અનુભવો, તમે કેવા જલસા કરો, એ જ કરવાના છે. ફેક ઇટ ટેલ યુ મેક ઇટ. આની તો એટલી સક્સેસ સ્ટોરીઓ છે, હું તમને શેર કરીશ ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતના માણસો ઉપયોગ કરે છે. અને તમારા બધાની લાઈફ પણ બહુ જલ્દી બદલવાની છે. આ મારું મેનિફેસ્ટેશન છે, યાદ રાખજો મિત્રો. કેમ કે એક ભાઈનો મને મેસેજ હતો કે યાર કેવું સારું કે તમારા જેમ તમે જેમ આગળ વધો છો ને એમ અમે આગળ વધી તો. એટલે મેં કીધું કે મારું પણ મેનિફેસ્ટેશન છે કે મારા વિડીયો જે લોકો સુધી પહોંચે, જે લોકો સાંભળે છે, એ બધાની લાઈફ જોરદાર બની જાય. હું તમારી ભૂલોમાંથી શીખું છું અને તમને પણ શીખડાવવાની કોશિશ કરું છું કે જો મેં આ ભૂલ કરી છે, તમે ના કરતા. જ્યારે આપણે કોઈના અનુભવમાંથી શીખીએ ને તો બહુ જબરદસ્ત કામ કરે એમ. આ થઈ વિઝ્યુઅલાઇઝેશનની પ્રોસેસ, કેવી રીતના કલ્પના કરવી કે જે નથી એ થઈ ગયું છે એમ માનવાનું. ધારો કે તમારી સાથે કોઈ વ્યક્તિ બોલતું નથી અને તમને ઈચ્છા છે કે તમે એને યાર એ તમારી સાથે બોલે, તો શું કરવાનું? કે એ તમારી સાથે બોલે તો તમે શું કરતા હોય? સામેથી કોલ કરે, મેસેજ કરે, તમારી સાથે રહે, તમને અનબ્લોક કરી દે અને તમે લોકો સાથે મળો છો, સાથે જમો છો, નાસ્તો કરો છો, મૂવી જોવા જાઓ છો, એ વિચારવાનું છે. ધારો કે હસબન્ડ વાઈફમાં બનતું નથી તો શું વિચારવાનું છે કે હસબન્ડ છે મારા માટે ટાઈમ કાઢે છે, મને એપ્રિશિએટ કરે છે, મારી સાથે મતલબ કેવી રીતના રહે, તમને શું જોઈએ છે કે મને બહુ બધા મારા વખાણ કરે છે, મારી સાથે રહે છે, ટાઈમ સ્પેન્ડ કરે છે, મારી બહુ કેર કરે છે, મને સપોર્ટ કરે છે, મારા માટે સ્ટેન્ડ લે છે, મને જે ગમે છે વધારે કરે છે, હું રૂઠું છું તો મનાવે છે, હું નથી સમજતી તો મને સમજાવે છે. તો ઇમેજિનેશન કરવાનું છે કે ઓલરેડી ઇટ્સ ડન. ભલે અત્યારે ના હોય પણ કલ્પના કરવાની છે કે એવું થઈ તો કેવી મજા આવે. એ જગ્યાએ તમારે પહોંચી જવાનું છે.
ડ્રીમ હાઉસ છે તમારું મળી ગયું છે તો તમે કેવી રીતના ગોઠવણ કરતા હશો બધી, એ તમારે વિચારવાનું છે કે મારું ડ્રીમ હાઉસ છે, મારી પાસે આવી ગયું છે, અમે ત્યાં બધું માલ સામાન ગોઠવીએ છીએ, ત્યાં રહેવા જઈએ છીએ, બધું આપણે શું કરીએ પહેલાં જમાડીએ બધાને, એ કરી છીએ, વાસ્તુ કરીએ છીએ, એ બધું પ્રોસેસ વિચારવાની. ડ્રીમ કાર તો એક બે ડ્રીમ કાર મેળવી એવી રીતના કે એને જગ્યા બનાવી. કાર હજી આવી નથી પણ એને કાર માટે પાર્કિંગની જગ્યા ગોતી લીધી કે મારી કાર અહીંયા ઊભી રહેશે. અને દરરોજ ઇમેજિનેશન કરતા કે મારી નવી કાર આવી ગઈ છે, અહીંયા પાર્કિંગમાં ઊભી છે, ત્યાં હું ફોટો પડાવું છું, હું કારમાં બેસું છું, વરસાદ આવે છે, હું કાર ચલાવું છું અને કારની સુગંધનો અનુભવ કર્યો, ટેસ્ટ ડ્રાઈવ લીધી. હકીકતમાં એની સક્સેસ સ્ટોરી શેર કરી કે એની પાસે એની એ ડ્રીમ કાર ઓલરેડી આવી ગઈ. તો આવી રીતના કામ કરે છે વિઝ્યુઅલાઇઝેશન. હવે આના પછીનો ટૉપિક છે વિઝન બોર્ડ. તેમાં મેં મારી શોર્ટ સ્ટોરી મૂકી છે કે મારું વિઝન બોર્ડ 2023માં મેં જે બનાવ્યું હતું, અમુક વસ્તુ બની ગઈ છે, અમુક વસ્તુ પ્રોસેસમાં છે, પણ મેં જે ભૂલ કરી છે શું હતી એ મેં એમાં શેર કર્યું છે. કે ભૂલ એ હતી કે મેં બહુ લોંગ ટાઈમના ગોલ મૂકી દીધા હતા. સ્ટાર્ટિંગમાં તમારે શોર્ટ ટાઈમના ગોલ મૂકવા પડે છે અને જે કંઈ પણ વધુ ડિસ્કસ છે હું નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરીશ. આખું વિઝન બોર્ડ માટે હશે, એમાં હું તમને મારું જૂનું વિઝન બોર્ડ પણ બતાવીશ અને નવું વિઝન બોર્ડ જે અત્યારે મારું છે એ પણ બતાવીશ. ને એક વસ્તુ કે જે અત્યારે થઈ રહી છે, કેમ કે એ ડાયરીમાં હું મારું બધું લખું જ છું અને મારું વિઝન બોર્ડ પણ મેં એમાં બનાવ્યું છે અને એ વસ્તુ થઈ ગઈ છે ઓલરેડી. મેં મારા ઇન્સ્ટામાં 10K ફોલોવર્સ માટે લખ્યું હતું અને અત્યારે મારા 12K ઉપર ફોલોવર્સ થઈ ગયા છે. તો એ પણ કામ કરે છે. હું કેવી રીતના લખું છું, સ્ક્રિપ્ટિંગ છે, એ બધું હું વિઝન બોર્ડની ડાયરીમાં લખું છું અને એક મારી ગ્રેટિટ્યૂડ જર્નલમાં લખું છું. ને વચ્ચે વચ્ચે નથી થયું એ પણ બની ગયું છે એમ લખી નાખું છું, કેમ કે ત્યારે હું એ ફ્રિકવન્સીમાં હોઉં છું, બહુ આભારની લાગણીમાં હોઉં છું, એટલે બહુ પોઝિટિવ ફીલ કરું છું, એટલે એ વસ્તુ બહુ ઝડપી થઈ જાય છે. અને આ વસ્તુનો સાચો સમય વિઝ્યુઅલાઇઝેશનનું સાચું કહું ને તો એક રાતના સુવા ટાઈમનો છે અને એક સવારે ઉઠીને તરત છે. આ બે જ ટાઈમે વિઝ્યુઅલાઇઝેશન કરો અને પછી આખો દિવસ તમારે છે ને એ ખુશમ ખુશ રહેવાનું છે. તમે એવું કરો કે સ્ટાર્ટિંગ તમે કરી લીધું, વિઝ્યુઅલાઇઝેશનની પ્રોસેસ કરી લીધી કે આ વસ્તુ ઇટ્સ ડન, કે આ વસ્તુ મારી પાસે આવી ગઈ છે, હું ખુશ છું, હું કાર ચલાવું છું, મારા ડ્રીમ હાઉસમાં છું, મારા લાઈફ પાર્ટનર સાથે છું, મારી મનગમતી જોબમાં છું. પણ પછી તમે દિવસ પછી જ્યારે તમે તમારે કામ લાગો છો ત્યારે પાછા ટેન્શનમાં થઈ જાઓ છો કે યાર હવે નહીં થાય તો ક્યારે આવશે, કેટલી વાર લાગશે, તો એ વસ્તુ બહુ લેટ જશે, બહુ દૂર હોઈ જશે તમારાથી. એટલે આની એક જ શરત છે કે પહેલાં તો તમે એટલા તરબતર થઈ જાઓ, એની અંદર એટલા ડૂબી જાઓ કે એટલું ઇમેજિનેશન કરો કે એ વસ્તુ તમારી પાસે જ છે. જ્યારે ઇમેજિનેશન તમારું થઈ જાય, જ્યારે તમે આંખ ખોલો ત્યારે તમને એમ થવું જોઈએ કે ઓ વાવ, હું હજી અહીંયા જ છું પણ હું તો વहाँ પહોંચી ગયો હતો. જ્યારે એ અનુભવવા લાગો છો ત્યારે આ પ્રોસેસ કામ કરે છે. અને પછી આખા દિવસ તમારે ગ્રેટફુલ રહેવાનું છે, આભારમાં રહેવાનું છે કે હા મારી પાસે આવી ગયું છે. પછી એના માટે ફાફા નથી મારવાના અને એવા ચમત્કાર થશે કે કંઈક ને કંઈક નિમિત્ત બનીને બધી વસ્તુ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તમને કાર્ય પણ કરાવવામાં આવશે અને તમે એ એકદમ મોજમાં કરશો. તમે જ્યારે કલ્પના કરો ત્યારે તમારું મન હોય ફૂલ હેપી હોય ત્યારે જ કરજો. બોજ લાગશે તો વસ્તુ કામ નહીં કરે. અને તમારે એ રીતની કલ્પના કરવાની છે કે હકીકતમાં તમે એ વસ્તુ માણી રહ્યા હોવા જોઈએ, એ વસ્તુની અંદર ઘૂસી જવાનું છે અને પછી જ્યારે વસ્તુની બહાર આવવું ત્યારે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મારી લાઈફમાં બધા ચમત્કારો કરવા માટે, મને જે જોઈ છે એ બધું જ મને આપવા માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ રીતનું કરીને બહાર નીકળો અને આખો દિવસ મોજમાં રહ્યો કે વાવ ઇટ્સ ડન. જ્યારે આવી ફિલિંગ સાથે તમે કામ કરો છો, છેલ્લે શંકા નથી હોતી, કોઈ નેગેટિવ વિચાર નથી આવતા, ક્યારે થશે, કેમ થશે, શું કરશે, કોણ આવશે, એ બધું તમારું કામ જ નથી. તમારું કામ છે ઓનલી શાંતિથી વિઝ્યુઅલાઇઝેશન કરવાનું, અનુભવવાનું કે વસ્તુ મારી પાસે છે ને છોડી દેવાનું, ઇટ્સ ડન. પછી કેમ કોણ એ બધું એના ઉપર બ્રહ્માંડને સોંપી દો, બ્રહ્માંડ ગમે એમ કરીને તમારા સુધી તમારી વસ્તુ પહોંચાડશે. વિશ્વાસ હશે તો, શ્રદ્ધા હશે તો, એ વસ્તુ યાદ રાખજો. મળી આપણે વિઝન બોર્ડના વિડીયોમાં. જોરદાર વિડીયો થવાનો છે, એમાં હું વિઝન બોર્ડ બનાવતા શીખવીશ, કઈ ભૂલ મેં કરી તમે ન કરતા એ કહીશ, પ્લસ મારું ન્યૂ વિઝન બોર્ડ બતાવીશ, પ્લસ અમુક ટ્રીક એન્ડ જે ટેકનિક હું યુઝ કરું છું એ તમને શેર કરીશ. તો બન્યા રહેજો મારી ચેનલમાં.
જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, મારા ઇન્સ્ટા પેજને ફોલો કરી લેજો. અને હા, વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો. મળીએ નવા મસ્ત વિડીયોમાં આવતા અંકે. ત્યાં સુધી જોડાયેલા રહેજો મારી સાથે. ઓકે, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.